इस सज्जन को क्या तकलीफ है भाई? હું થયું એલા? કેમ આમ મૂંઝાઈને બેઠો છો? કોઈ કઈ કીધું? કોઈ ખીજાણું તને? એવું કઈ હોય તો કહેજો. તારા બાપ જ્યાં બેઠો છે, તું નામ દે, ખાલી એના સોયત્રા પાડ નાખું. સોયત્રા ये झूठ बोल रहा है। બહાર કોઈ હેરાન કરે આવતા જાતા તો એનું નામ દે, એને રસ્તામાંથી જ હટાઈ દો. હું अच्छा ठीक है। હજી હું બેઠો છું, તાર નામ દે તું ખાલી. પપ્પા એક માણસ છે એવો. કોણ છે ઈ? તું ખાલી નામ દે મને એનું. સોયત્રા પાડી નાખું એના હું. એ મને રોજ હેરાન કરે છે. અરે તું ખાલી નામ દે ને, એને હા ઉપર અધરો અધરો ઉપાડ લો, રસ્તામાં ત્યાં ગાયબ જ કરી નાખું. તું નામ દે ખાલી તું મને. કોણ છે ઈ? ઈ જો આ તમારા ધર્મપત્ની. अबे साले આવ્યા મોટા બચાવા. પેલા આનાથી બચીને દેખાડો, પછી માર પાસે આવજો. अगर कोई नागिन आपके सामने आ जाए तो याद रखे एक काम बिल्कुल ना करे. गलती से भी आपको उसके सामने नहीं देखना है, बल्कि आपको अपना मुंह दूसरी तरफ कर लेना है. अगर आपने उसकी तरफ देखा तो समझो आप गए. ચાલો આપણે અજમાવીએ. ચાલો. આયા કોણે ગ્લાસ મૂક્યો? પાછી ખબર ન પડે પાણી પી પીને ગ્લાસ ઠેકાણે મુકાયો. પાછા સાંભળે તો નહીં જ. अब देख तू। अच्छा તમને કેટલી વાર કીધું છે ડાયરેક્ટ બોટલમાં પાણી નહીં પીવાનું, આ ગ્લાસમાં પીવાનું. પછી છે ને બોટલો તમે ખાલી કરી કરીને મૂકી દો, પાછી ભરવાની તો અમારે જ નથી. પાછા સાંભળે તો નહીં જ. નહીં આગળ ભાગવત કરતા હોય એવું લાગે. अबे साले આ ભીનો ટુવાલ પાછો એ કોઈને નાખ્યો? એ તમને કેટલી વાર કીધું છે, આ છે ને નાઈ નાવીને ટુવાલ છે ને પાછો દોરીએ ભૂકવી દેવાય. આ ડોહ ગંધાય અહીંયા. પાછો ગમે એટલી વાર કે સાંભળે તો નહીં જ. પાછા બધું અમારે જ કરવાનું. હાવ નવરા હોય એમ. भाई यहाँ पे क्या हो रहा भाई? छीन टपाक डम डम એ આપણે ભારતમાં રહીએ છીએ કેવું સારું કા? मैं नहीं बताऊंगा। હા તો હું તો કેટલા તહેવાર આવે. अच्छा हमको सिखा रिया है। જો હમણાં 14-15 તારીખે ઉત્તરાયણ ગઈ, अच्छा 10 દિવસ પછી હમણાં 26મી જાન્યુઆરી ગઈ, ठीक है। અને હમણાં 10 દિવસ પછી વેલેન્ટાઇન વીક ચાલુ થઈ જવાની. 14 ફેબ્રુઆરી સુધી હાલશે, અને 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે. નક્કી આ વેલેન્ટાઇન ડે ઉપર છે ને ખર્ચા કરાવવાના પ્લાનિંગમાં છે. આપણે આની વાતમાં ધ્યાન દેવાનું થતું નથી. अबे साले હે આખા વર્ષમાં કેટલા તહેવાર આવતા હશે? એવું મન નો ખબર હોય. તો એક મહિનામાં કેટલા આવતા હશે? मैं नहीं बताऊंगा। ઈ મન નો ખબર હોય. ये झूठ बोल रहा है। તો સૌથી મોટો તહેવાર કયો આવે? ઈ તો કયો? હવે અત્યારે તો મારા માટે મોટામાં મોટો તહેવાર તું છો. હે પણ ઈ કઈ રીતે? ઈ તો કયો? હું કઈ રીતે? દર 2 દિવસે તને મનાવી પડે. तेरा भला हो ये मार मारो का खोपड़ी तोड़ साले का। મમ્મી મને લેસન કરાવો ને. શું છે લેસનમાં? ઘાસ ખાતા હોય ને એવા 10 પ્રાણીઓના નામ લખવાનું કીધા છે. એક કામ કર, તાર પપ્પા પાસે જા, માર ઘણા કપડા હકેલવાના છે. અરે હું અહીંયા એડિટિંગ કરું છું. મારે આગળ કલાકમાં 2 વિડીયો મૂકવાના છે. મારે આ કઠોળે ગાભા હકેલવાના છે. પછી રહી જાય છે ને તો મને આખો દી આડા આવે છે. તમે ઘડીક 10 નામ લખાઈ દો, એમાં કેટલી વાર લાગે? હારું આ લેસન કરાવી દો, પણ મારી એક શરત છે. હું જે લાઈન બોલું ને એ લાઈન તમારે 3 થી 4 વાર ફટાફટ બોલવાની છે. આ માણા તો સીધી રીતના કઈ કામ કરતા જ નથી. કઈક ને કઈક ઊભા જ હોય લાઈન. બોલો શું છે તમારી લાઈન? તો લાઈન ઈ છે, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય. ઝડપથી બોલો. મમ્મી હું પહેલા બોલો. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, ગાય ભેંસ ખાય.
रुको जरा सबर करो અને તમે આવા હું રવાડે સડાવતા હોય પણ હાલતા ને ચાલતા. તું બોલ ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય, ગાય ઘાસ બોલો બોલો હું બોલું ગોતિયા વેસે આવું ન કરું. હા તું બોલ ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ભેંસ ખાય એ ગાય ભેંસ નો ખાય. તો મિત્રો જો તમને બોલતા આવડતું હોય તો તમે પણ ટ્રાય કરો. પણ એલી તને બટેટા પૌવા નો આવડતા હોય તો નો બનાવતી હોય તો કેમ હું થયો પણ હું થયું બાજરાના ડુંડા સાવતા હોય એવું લાગતું હતું. તો આખા બનાવી લેવાય ને. તું ખોટી લવારી કેર માં જા મેગી બને મારા હાથે. મને ક્યાં બનાવતા આવડે છે? હું નહીં બનાવું, આખે બનાવી લે. ખોટી લવારી નહીં હો. તમને આ શું કરવા લાવ્યા તો બનાવી દેજા સર. નહીં મને આવડતું જ નથી. મને બટેકા પૌવા બનાવતા નથી આવડતું, મને મેગી બનાવતા નથી આવડતું. તમે જાતે બનાવી લેજો. બહુ આવડે છે ને તમને? એટલે તમને શું લાગે તમારા ઉપર અમારે ભૂંગરા નથી ભાંગ્યા? તમે નહીં બનાવી દે તો હું ભૂખે મરી જાવ એમ? સારું તમને આવડે છે ને બહુ? હા તો બનાવી લેજો. અહીં અમે બનાવી લેવું તું જોયા કરજે. હા તો બનાવી લેજો. હાલો મિત્રો આપણે બનાવી મેગી અને બતાવી દઈએ કે આના ઉપર કઈ આપણા ભૂંગરા નથી ભાંગ્યા. क्या आपने इससे पहले भी कभी मैगी बनाई है? और अगर नहीं बनाई है तो परेशान मत होइए, 10 साल बाद तो 19-20 सीख ही जाएंगे। फिलहाल अभी आपके सामने पानी से भरा एक गिलास रखा होगा, डाल दिया नहीं डालना था और अगर डाल दिया है तो पानी को वापस उसी गिलास में निकाल लीजिए। अबे साले निकाल लिया? हाँ। अब आपके सामने प्याज मिर्ची और टमाटर रखा होगा, डाल दिया उसको भी नहीं डालना था और अगर डाल दिया है तो उसको भी वापस निकाल लीजिए। आप सबसे पहले कढ़ाई को तेल में डालिए, ओ सॉरी तेल को कढ़ाई में डालिए। उसके बाद आपके सामने पानी से भरा एक गिलास रखा होगा, सिंपली उसको उठाकर कढ़ाई से दूर रख दीजिए। अगर आपने पानी कढ़ाई में डाल दिया है तो मैगी बनाने की प्रक्रिया को फिर से शुरू करें। सबसे पहले कढ़ाई में तेल डालिए, फिर प्याज मिर्ची और टमाटर डालिए। उम्मीद करता हूँ आपने काट के डाला होगा। હારું હું જાઉં છું, ટાઈમે ખાઈ લેજો અને તમારું ધ્યાન રાખજો. અરે મારું તો હું ધ્યાન રાખી લે પણ તું સમજી વિચારીને રાખજે. પણ હું ક્યાં ગાડી લઈને જાઉં છું? લા ગાડીનું નથી કેતો, તારો જીભડો. આ ઘરમાં તો હું સહન કરી લઉં છું, બહાર કોઈ સહન નહીં કરશે, તોલો તોડી નાખશે. अबे साले અત્યારે હું જાઉં છું, આવીને તમારી ખબર લઉં. ચાલો ફેંકે બની ગઈ છે. લાય યાર ક્યાં ના અમે ભૂખ થી આમ લાય ઝડપ લાય. શાંતિ રાખો, કેટલી મહેનત કરીને બનાવી છે. પેલા હું સ્ટેટસ મૂકી દઉં. तेरा भला हो મુકાઈ ગયું. હા લાય હવે તો દે. હવે શાંતિ તો રાખો. હાલો મમ્મી, મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે, જોઈ જો જરાક. હા હાલો લાવ હવે લાવ. એ પણ સરી શાંતિ રાખો ને, ભાઈરે ઉતાવળ. अभी मैं गाली नहीं दे सकता હાલો ભાભી, મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે, તાકીને જો તો કેવી બની છે. હે બાબા શું જોઈને લગન કર્યા? લા ભાઈ મેં તો લવ મેરેજ કર્યા. આને કદા 2 વીઘા ઘઉં કરી લેવાય, લવ મેરેજ ન કરાય.